ભાઈ જુઓ ને ભાઈ આમ ભાઈ ચીકણાથી ના આવ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. તો કેમ છો? ઉમંગના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ફરી બે વાર ભૂલી ગયો છું. તો આજે જઈએ છીએ બોડેલી, મેં ને મારો મોટો ભાઈ. તો ચાલો મળીએ. ગાઈસ, મેં બોડેલી જતો તો હાયરો માઇકલ યુકે રિહા છે. અમે એજન્ટ એકલા જઈએ યુકે છે યુકેનો. તો બરાબર જ છે. તો એક જઈ જઈએ તો જોડે જઈએ છે ને. આજે એકલો જનનમન જઈ આવ્યો છે. ઓય મોડ બતાય દેખ લો. આ ચાંદલો બાંધો એકલો જી આવે છે. અમે મારા કાટી છે પણ અમને નહીં બતાવતો કે મારા પેલા ભાઈબંધો હતા, એ લોકો મને તેડી જેલા ગાયજીસ. મેં એમની હંગાત જેલો એકલો તો નહીં ગયો. મારા બ્લોગને દેખી લેજો, કોઈ હતા અમે તે. અને બીજી વાત કે સોરી, મારી ભૂલ થઈ ગઈ. પણ ગાઈસ એક નોટિસ કર્યું, માઇકલ દાઢી વાળી બાલ કપાઈને આવ્યો આજે. આ ચીકણાથી ના આવ્યો. ગાયજીસ કરવું પડે. ચીકણાથી ના આવ્યો આજે. ઉભરા નીના ખાલી બાલ દેખો, વાળ દેખો. હાય હાય મારા નોર્મલી કટ કરાય છે, વધારે નહીં કરાય કશું બીજું. ચીકણાથી ના આવ્યો. હાય હાય ચાર તો છે, બીજી ચાર પટાઈ લેશે. આવની બધું બગા મારા ઘેર બ્લોગ દેખે તે આવની. તો માસી તમે દેખી લો, તમારે હાવ ખેતરમાં જવાની બહુ જરૂર નહીં પડે. કોઈ ખાતર વાર દેશે, કોઈ પોણી કરી દેશે, કોઈ નિંદન કરી દેશે, એટલે તમારે ટેન્શન વાત નહીં. હાયરો માઇકલ. તો ચાલો હવે નીકળીએ બોડેલી. અમે બે ભાઈઓ વહેલા આવી ગયા છે. અમને વહેલા બોલાવીને પોતે જ જતા રહ્યા છે. નાવા વડે રહી હાયરો. આ છે આપણે બાબા પાન સેન્ટર પાર્લર. આ મસ્ત લખેલું છે, જે લખેલું છે મસ્ત લખેલું છે. 18 વર્ષના નીચેના છોકરાને તમાકુ સેવન નહીં મળે. વેરી ગુડ બ્રો. ગુડ નાઇટ. હાયરો આપણું ઈગલ. તો હવે રહીમ આવે એટલે મળીએ. ઈગલ ઓડિયોના રહીમભાઈ આવી ગયા છે, નાઈ ધોઈને ચીકણા પીકણા થઈને. તમે દેખી લો, ગાડી લઈને બધું કરી લો. હા કે બધું તમે ખાઈ લો, બધું જ ખાઈ લો તમે. બધું ખાઈ લેવાનું ના દેખા. બધું આમ તો લઈ લેવાનું તમારે. અમે લઈ લેશું, બધું અમારું છે, તમારું કશું નથી. અમે તો 200-300 વાળા છે. 300 રૂપિયા દાહડી. 300 રૂપિયા દાહડી करेगा मैं उठाएगा कोई करेगा मजदूरी. તમે તો વિશાલ ને કોમે ધંધે લગાડી દીધો છે. દેખાડ દો મેં વિશાલ ને બી. ચડી જશે શેઠ બી ઉપર. આરું આપણું ઈગલ ઓડિયો બોડેલી. શેઠ જાતે પોતે ઓપરેટિંગ કરશે આજે. તો ખબર નહીં આજે ડેમો મારે છે કે ડેમો છે કે ઓર્ડર કયા ગાડી નસવાડી થી આગળ લાવો ભાઈ. રિયલ બોલો. હાલા તો ગાઈસ અચાનક જ ઓર્ડર આવી ગયો છે. તારીખ નથી, કશું નહીં. ના રે તમારી શાદી પી. હા તો ચાઇનીઝ. ચાલો આપણે ઓર્ડર में જઈએ. આજે પહેલો તો ઓર્ડર આપણે આજનો ઓર્ડર અચાનક આવેલો છે, કેમ કે તારીખ બારીખ લાવો ને ભાઈ. પણ આને તો આજનો ઓર્ડર છે ને ડાયરેક્ટ જ લીધો છે, અને તારીખ બારીખ નાખી તો હવે ડાયરેક્ટ ઓર્ડર ખબર બી નથી. સારું ત્યાં કોલેજ ના ગયો આજે ઓર્ડરમાં જઈએ છે. આવ્યું અમારું સિસ્ટમ આખું વીસી ઓડિયો. તો મળીએ બધું સેટઅપ કરી. ગાઈસ અમે નીકળીએ છીએ. અમારી ગાડી હશે અમારા સેટ. તમે બી નીકળીએ, મળીએ આવે રસ્તામાં. સારી ગાડી મળીએ. તો ગાઈસ અમે ઓર્ડર લઈ નીકળી ગયા છે. અને અમારે દેખો રહીમભાઈ 2 ફૂટે અને 2 5 રૂપિયા છે. તો અમે રહીમભાઈ ગાડી ચલાવે છે એટલે કશું બોલે નહીં ભાઈ. તો આપણે મળીએ આગળ બન્યા. તો ગાઈસ અમે પહોંચી ગયા છે દેવલિયા, અને અમે બેઠા છીએ આપણે સલીમભાઈની ઓફિસ પર. અમારે દેવા જોડેના ભાઈબંધ કોમ કરે છે, સારફી લગાવે. અને આપણે બેન્ટ આપણે કહેલા ધ કિંગ સ્ટાર ની ઓફિસે બેઠા છે. અહીં સારફી લાગે. અમને બી ઓર્ડર છે નસવાડી, જોડે લગાવી દીધું છે ઈગલ. તો કોમ ચાલે છે સારફીનું. આપા સારફી લાગશે 2 પેટી, હજી 2 પેટી લાગશે, જેનો આયો કોમ કરે છે. તો અમારે બે સુંદર બેઠા છે, અને એક ગાડીમાં બેઠો છે.
અને આપણે મળાવીએ સલીમભાઈને, જે ધ કિંગ સ્ટારના ઓનર. કેમ છો સલીમભાઈ? એકદમ મજામાં. અને જોડે બેઠા મારા રહીમભાઈ. રહીમભાઈ ઈગલ ઓડિયો. ભાઈ જુઓ ને ભાઈ આમ ભાઈ બંને ખાસ મિત્ર છે. અને એક આવી ગયા ભાઈ મામલતદાર સાહેબ, હા મામલતદાર સાહેબ, સલીમભાઈના મોટા ભાઈ. મોટા ભાઈ છે કિંગસ્ટારના હા માલિક, માલિક મેન માલિક મેન માલિક. હા. અને એમના નાના ભાઈ અને જોડે હા. તો બંને હારો હવે અમારા મોટા બ્લોગમાં ભાઈ રહીમભાઈ અને એનથી મોટા ભાઈ વસીમભાઈ, જે બાબા બાપુ. તો હસ્તી મજાક ચાલતી રહેશે. તો હવે બંને હારો ડાયરેક્ટ મળીએ ઓર્ડર અને કામ ચાલે છે. બંને ભાઈઓ જોડે છે, બંને ભાઈઓ જોડે છે. તો હવે બંને હારો બ્લોગમાં મળીએ આગળ. પેલો ડેમો ચાલે છે, હવે ડેમો પતી ગયો અને ખાલી અમારે પટ્ટા જ મારીએ છે, કેમ કે બેઠું વગાડવાનું છે. રહીમભાઈને અંદર બેઠા છે, હવે ડેમો ચાલે. તો બંને હારો બ્લોગમાં મળીએ આગળ. ગાઈસ અમે ઓર્ડરમાં આવી ગયા છે અને ચાલુ કરે છે રહીમને લોકો. તો બતાવી દઈએ પછી ચાલો તમને બતાવું, મેં બતાવી દઈશ ને. ચાલો બતાવું મેં તમને. ઓર્ડર પતી ગયો છે ને અમે ઘરે જવા નીકળી ગયા છે અને રાતના વાગ્યા છે 12:30. તો ઘરે તો નહીં જવાય એટલે ઓફિસ પર અમારે ઊભું પડશે, અમારે વ્યૂ ભાઈ જોઈએ. અને અમારી જોડે રહીમભાઈ બી છે. એના રહીમભાઈ અમારે ડ્રાઈવર એક્સ્ટ્રા દખો અને વિકી ઓપરેટિંગ પાછળ બેઠો છે. તો મળીએ આપણે ઓફિસ પર જઈને ડાયરેક્ટ. તો ગાઈસ અમે આવી ગયા છે ઓફિસ પર ને રહીમ કામ કરાવે છે. કામ કરવા માટે બધું ઢકાવે છે. અને આ ઓફિસ, એની ગાડી અલ્ટિકા. દખો બહી રહ્યો છે, ઠંડી બહુ લાગે છે. તો હવે ઊંઘવા પડ્યા, મળીએ આપણે. તો ગાઈસ હવે મેં રહીમ ને અમે આપણે બે જ છે. વિશાલ મૂકવા ગયો છે દખા લોકોને, હન્ટર સેક્શનર એમને. તો હવે હું ઊંઘવા પડ્યા છે ઓફિસ પર. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય સિયારામ.